ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જઈશો, કારણ કે અમારે વિડીયો જોતા હોય મજામાં જ હોય. ચિંતા કરવાની નહીં, ચિંતા સમાન હોય છે. અને ત્યાં નાહી ધોઈ નીકળી જાઓ ભાઈ મચ્છોમાં સાઈડ. એટલે આગળ જઈને તમને મળો ત્યાં સુધી બહીના રહેજો બ્લોકમાં. તો ભાઈ ખેડૂત એના બ્લોક પર નથી નાખ્યા ને હવે બ્લોક આવશે. ડેલી તારીખે બ્લોક આપણા જોવા મળશે, કેમ કે થોડા ઘણા કામમાં પડી ગયા હતા એટલે નહોતા આવતા ને હવે ડેલી ટુ ડેલી ચાલુ થઈ જાય. જુઓ હવે બે યાઈ મચ્છોમાં કર જુઓ કિચડમાં હોપાટે ઉઠે તો જ હા આખી બાવરિયામાં ઘા સમજેશ કે સમજાવું એવો તમે ખાલી કિચડ જુઓ. હમણાં આવું ક્લિપ ચાલુ કરશે યાર, તમે બતાવીશ. આપણે અહીંયા ભરતા નો બહુ મજા આવતી જો આવું ક્લિપ ઉતારે અહીંયા કરે જો પેલા આપણે ભરતા નો ફૂલ મજા આવતી અહીંયા કરે ને અત્યારે આવડા કઈ કરી જ નથી શકતા. એટલે પછી ગયા છે મચ્છોમાં પહોંચ્યા નથી, થોડા ઘણા આઘા હાઈ જવા રસ્તામાં તો હાઈલા જ જાય હારું કેમ કે હું ક્લિપ બંધ કરું ને ત્યારે આવડા ક્લિપ ચાલુ આવે ને આવડા બંધ કરે ને ત્યારે હું ક્લિપ ચાલુ કરું. એવી રીતના તો હાઈલા જતું હોય તો હાલો મચ્છોમાં જઈને હું પણ દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું. બહીના રહ્યો બ્લોકમાં. આ તો ફૂલ બાકા જીકી જ બોલશે, ઉડે તો જ. હા જો ભાઈ પહોંચી ગયા આવડ્યા ધજા આપણે એક બ્લોકમાં ચડાવી હતી યાદ હોય તો 2 ધજા થઈ ગઈ જવો થઈ ગયો. ચાલો થઈ જ જાય મને ખબર અનુભવ જો આ ધજા આખી ફાટી ગઈ છે અને આવડ્યા ધજા હજી હારી કેમ કે આવડવા ઊંચું પડી ગયા એટલે ને આવડવા નીચું છે. ઊંચું પડી એટલે ફૂલ પવન આવતો હોય ને એટલે હું એમાં નો મેળ આવે તો આપણે જો એ આપણી નથી બીજા કોકની છે. દીપડો પકડાઈ ગયો એ તો અમને ખબર છે. દીપડો પકડાઈ ગયો હો ગઈ તો ભાઈ મચ્છોમાં પચી ગયા. ચંપલા ઉતાર નાખીએ ને હવે હરવા હેલા જાય ભાઈ મચ્છોમાં પગી ગયા છે. હું દર્શન કરી લઉં, તમે પણ કરી લ્યો. મતલબી દુનિયાથી તો મનડા મરી ગયા મારા, મતલબી દુનિયાથી તો નજારો જોઈ લો તમે ખાલી. લક્ષ લેવલ પવન આવે જોરદાર. જો હવે લુક એન્ડ ધીસ ગાઈસ. આમાં એક આપણે ધજા ચડાવી દીધી હતી અને આવડ્યા ધજા હાવ એટલે ફાટી ગઈ છે. તો એમાં લગન જેવું જ આમાં હોય, વધારે કઈ હોય નહીં કઈ. આમાં લગન જેવું જ હાલતું હોય હો, લગન જેવું જ એમાં કઈ વધારે હોય નહીં કઈ. અને તમે વ્યૂ ખાલી ચેક કરો ભાઈ. અરે ફોટા પાડવા હમણાં પછી તમને મળું વળી પાવ. લુક જુઓ તમે ખાલી. અમે દેખાય છોકરીઓ નિશાળે અને આવડ્યા એ આવડા આંધે નહીં આવે. આપણે નથી, આપણે પહેલાં ભણતા નથી એટલે હજી આપણી કહેવાત પણ આવડ્યા નિશાળમાં એકથી હાથ ધોરણને જ ભણાવે છે. જુઓ તમે ખાલી નિશાળ જો. અને ભાઈ ચેનલની અંદર નવા હોય તો શક્કરપારા કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ, કેમ કે તમારા માટે આવડી બધી અમે મહેનત કરી. તમે સબસ્ક્રાઈબ ન કરી શકો, હું કરી નાખો. સબસ્ક્રાઈબ કરી નાખો. સબસ્ક્રાઈબ કરવામાં કોનું હું વયું જાય ઠોકો એક સબસ્ક્રાઈબ એમાં હું વાંધો. અને ભાઈ હાલી કર્યો ભાઈ મુતેણી છે. હવે આ બધામાં સ્ક્રીનશોટ પાડ લઈ. સ્ક્રીનશોટ નહીં સ્ક્રીનશોટ, કેમ કે એને ભાઈ થંબનેલ બનાવો ને બોલતાય નથી આવડતું. સ્ક્રીનશોટ આવે, સ્ક્રીન કોટ નહીં. હા નો આવડે ને આંધું આવડે. સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. જાઓ ભાઈ જાઓ ભાઈ. હવે ભાઈ વિડીયો એડિટ કરશે ભાઈ. વિડીયો એડિટ કરતા કેટલે ખબર કમસે કમ 1.5-2 કલાક જેવો વિડીયો એડિટ કરતા થાય. તમને ભલે એમ લાગતું હોય બ્લોગરનું જીવન સારું, પણ કાંઈ બ્લોગરનું જીવન સારું નથી. કેમ કે એડિટ કરતા જ ભાઈ 2-3 કલાક જેવું વહી જાય, એમાં કાંઈ વાત નથી. હારું આંધી એક પછી એક ક્લિપ ભેગી કરવાની, થંબનેલ બનાવવાનું, થંબનેલ બનાવીને પછી એમાં નાખવાનું, એવું અંધું હોય. આવું અંધું બ્લોગરનું જીવન એ. તમે કોમેન્ટ કરી નાખજો સરસ મજાની. અમારા અંધેની એક દી કોમેન્ટ પણ વાંચીએ અમે, તો કરી નાખજો કોમેન્ટ. વાંકરા મચ્છોમાના દર્શન કરાવ્યો પણ પુનિયા બાપાના દર્શન કરાવતા ભૂલી ગયો, તો પુનિયા બાપાના દર્શન કરી લ્યો તમે. અમે તો કરી લીધા, તમે કરી લ્યો. જો ભાઈ આવડો વિડીયો એડિટ કરે. હવે ભાઈ આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરજો. હું મળું તમને બીજા નવા બ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય. અને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળું તમને બીજા વિડીયોમાં. ત્યાં સુધી.